આ તરફ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલમાં આંખ કાન ગળાના ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓનો હોબાળો જોવા મળ્યો હતો। આપણે વાત કરીએ તો એક સપ્તાહમાં 2 વખત ડોક્ટર આવે છે, તે પણ સમયસર ન આવતા હાજર રહેતા અને દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બપોર સુધી ડોક્ટર હાજર ન રહેતા આ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગામડામાંથી દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે, પણ ડોક્ટર જ હાજર નથી રહેતા। અને એવી વાત કરી કે આરોગ્યની કતરતી સુવિધાઓ જોવા મળી રહી છે અને સુરેન્દ્રનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં જે આ આરોગ્યની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યો છે અને ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હાલમાં દર્દીઓ જે છે તે ખૂબ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। 8 વાગ્યાનો આવ્યો છું, હમણાં આવે છે કરે છે, પછી આવ્યા નથી ડોક્ટર। કેટલા દર્દી હેરાન થાય છે। 8 વાગ્યાના બધા ડોક્ટર બધા દર્દી 8 વાગ્યાના આવીને બેઠા છે, તો હમણાં 11 વાગે આવે છે કે 11 વાગે આવે છે કે 11 વાગે હિંમત કરે છે, હજી આવ્યા નથી। શનિવારે આવ્યા હતા, શનિવારે નથી આવ્યા, ગયા મંગળવારે નથી આવ્યા। શું માંગ છે તમારી? શું આનો કંઈક નિવેડો આવે એમ। આવી ગયા છે એમ કહે છે, પેલી બાજુ આવી ગયા છે, પછી અહીં નથી આવ્યા એમ। કેટલા દિવસ ધક્કા ખાવ? અમે આ 2 વખતથી ધક્કા ખાઈ છીએ શનિવારથી। એમનો ટાઈમ છે શનિવારે અને રવિવારે, શનિવારે અને મંગળવારે આવે છે। મનલાલ મેઘજીભાઈ મઢવી। મારે કાન નાક ગળાની દુખાવો છે। આજે હું મંગળવારના દિવસે 9 વાગે અહીંયા આવ્યો, કેસ કઢાયો અને અત્યાર લગી મેં રાહ જોઈ, હજી સાહેબ આવ્યા નથી। પેશન્ટ અત્યારે 100 જેટલા છે, હજી કોઈ હજી સાહેબ કે કોઈ એના કોઈ આવ્યા નથી, નર્સ બસ કોઈ આવ્યા નથી। તો આવા બધી મહાત્મા ગાંધી હોસ્પિટલ સારી એવી સુવિધા હોય અને ડૉક્ટર ન આવે તો આ કેમ ચાલે? અંદર શું જવાબ આપે છે? કે ડૉક્ટર હજી નથી આવ્યા, કેટલા ટાઈમથી ધક્કા ખાવ? આજે જ આવ્યો। તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મયુર શાંધી સુરેન્દ્રનગરથી। જી મયુર, હમણાં હાલમાં જે પ્રકારે જે જોવામાં આવી રહ્યું છે, જે આ ઘટના બની છે, હમણાં હાલમાં એવી વાત મળી રહી છે કે એક સપ્તાહમાં 2 વખત ડોક્ટર આવતા જ નથી, તો શું પ્રકારની આ આખી ઘટના છે અને ત્યાં જે લોકો દર્દીઓ આવ્યા છે તે લોકોનો રોષ કઈ પ્રકારે ભભૂકી ઉઠ્યો છે અને શું માંગ છે? હાલ આપણે વાત કરીએ તો જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે એક સરકારી હોસ્પિટલની ઘણી બેદરકારી સામે આવી છે અને આપણે સૌ જોઈ શકીએ છીએ, આ તસવીરો દ્વારા તમે પણ જોઈ શકો છો કે જે પ્રકારે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે વાત કરીએ તો એક સપ્તાહમાં જ 2 વખત ડોક્ટર હાજર નથી રહેતા અને જેના કારણે આ તમામ દર્દીઓ જે છે તે ઘણા દૂરથી આવે છે અને એ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હમણાં હાલમાં આની સાથે અમારી વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જી મયુર। હમણાં હાલમાં જે આપણે સૌ જોતા છીએ, જે પ્રકારે તસવીરોમાં પણ જોઈ શકાય છે કે જે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો શું છે સમગ્ર ઘટના અને ડોક્ટરો કેમ ત્યાં હાજર નથી રહેતા? સરકારી હોસ્પિટલની અંદર વારંવાર એવી ફરિયાદ ઉઠવામાં પડતી હોય છે કે જે ડોક્ટરો હોય છે અલગ અલગ કાનના, નાકના, ગળાના, એ ડોક્ટરો સમય ચૂકતા આવતા નથી હોતા અને જ્યારે ઉપલા અધિકારીને પણ ક્યારેક કહેવામાં આવે છે, પૂછવામાં આવે છે, તો એવું કહેવામાં આવશે કે ના ડોક્ટરો 1-2 દિવસમાં આવી જશે, પણ જે ડોક્ટરો આવી જવા જોઈએ સમયે અને ડોક્ટરો સારવાર અને લોકો કેસ પણ કઢાવીને લાઈનમાં બેસતા હોય, અગાઉ ચેતીમાં નથી આવતા કે આજે ડોક્ટર નહીં મળી શકે તમને, બીજા દિવસો પછી આવો, એવું કાંઈ જ નહીં। ડોક્ટર દર્દી સવારના આવીને લાઈનમાં બેસી જાય, બપોર સુધી ઇંતજાર કરવામાં આવે, તેમ છતાં પણ અમુક પ્રકારના ડોક્ટરો જે ગેરહાજર આવતી હોય એમાં સરકારનું અને તંત્રનું પણ ખરાબ લાગી રહ્યું છે અને વારંવાર લોકો રજૂઆત પણ કરતા હોય છે। રજૂઆત કરવા છતાંય ડોક્ટરો સમયસર અને પૂરતા ડોક્ટરો હાજરી નથી હોતી, તેવી પણ લોકોની ફરિયાદ છે અને વાત સાચી પણ છે। જી જી,
મયુર, આપણે હાલમાં વાત કરીએ તો આજે સરકારી હોસ્પિટલ જે છે તેને લઈને એક બહુ ગંભીર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે જે દર્દીઓ છે તે લોકો ઘણા દૂરથી આવતા હોય છે અને આ પ્રકારે જ્યારે દર્દીઓ હોસ્પિટલમાં આવે છે અને હોસ્પિટલમાં ડોક્ટરો નથી મળતા ત્યારે તે લોકો બહુ ખૂબ જ હેરાન અને પરેશાન થાય છે. તો એના માટે ઉપરના જે અધિકારી છે, ઉચ્ચ અધિકારીઓ લોકોનું શું કહેવું છે અને આના ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે? ચોક્કસ કિશન, આપણે હું જણાવી દઉં કે આ હોસ્પિટલ છે તેની અંદર સુરેન્દ્રનગર ઓરસ ચોરસ 120 કિલોમીટરના તાલુકાઓમાં આવતું હોય છે અને તાલુકામાં જે હોસ્પિટલનો હોય અથવા તો મોટા ડોક્ટરને મળવા માટે શહેરના સુરેન્દ્રનગર ગામડાઓમાંથી દૂરથી આવતા હોય છે. 30-40 કિલોમીટર દૂરથી આવતા હોય છે. તેમ છતાં પણ ડોક્ટરો હાજર નથી હોતા ને આરોગ્ય અધિકારીને કે એમને પૂછવામાં આવે તો કે એ પણ એવું જણાવી દેતા હોય છે મૌખિક કે ભાઈ અમે ઉપર રજૂઆત કરેલી છે, પૂરા ડોક્ટરો આવી જશે. સરકારમાં ગાંધીનગર લેવલે પણ આની રજૂઆત થઈ છે, તેમ છતાં પણ ડોક્ટરો પૂરા નથી મળી રહ્યા. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી અમારી સાથે શેર કરવા માટે. સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પંચમહાલની, તો પંચમહાલ જિલ્લામાં જ ગત રોજ